આંકડા શાસ્ત્રમાંથી મેળવો 100 માંથી 100 ગુણ. યસ, ધોરણ 12 તમારી સફળતાનો માર્ગ. જો યોગ્ય અભિગમ અને સમર્પણ સાથે મહેનત કરી લીધી ને તો 100 માંથી 100 આંકડા શાસ્ત્રમાં તો આવે અને આવે જ. બરોબર, મને ખબર જ નથી આંકડા શાસ્ત્રની પરીક્ષા પદ્ધતિ શું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ. યસ, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો ખૂબ 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 સ્વાગત છે. લેટ સ્ટાર્ટ. શરૂ કરીએ આજના આપણા આ સેશનને. યસ, આજે હું તમારા માટે એક રસ્તો લઈને આવ્યો છું કે આંકડા શાસ્ત્રમાંથી મેળવો 100 માંથી 100 ગુણ. યસ, ધોરણ 12 તમારી સફળતાનો માર્ગ આંકડા શાસ્ત્રની દ્રષ્ટિએ કેવો હોઈ શકે, તો આંકડા શાસ્ત્રમાં મેળવો 100 માંથી 100 માર્ક્સ. પહેલું તો આપણને પ્રશ્ન એ જ છે, આંકડા શાસ્ત્ર સ્કોરિંગ સબ્જેક્ટ છે, પણ શા માટે સ્કોરિંગ છે? બધા એમ કહેતા આંકડા શાસ્ત્રમાં તો પૂરા માર્ક્સ આવે, આંકડા શાસ્ત્ર કેમ ન આવે? આંકડા શાસ્ત્ર સ્કોરિંગ સબ્જેક્ટ છે. કેમ? તો કે પૂરેપૂરો તાર્કિક અને સૂત્ર આધારિત છે. જેટલા સૂત્ર વધારે ગણ્યા, જેટલા દાખલા વધારે ગણ્યા, જેટલું તર્ક વધારે લગાવ્યું, એટલું આંકડા શાસ્ત્ર ઈઝી છે. બીજી વસ્તુની વાત કરીએ તો ઓછું ગોખણપટ્ટી વધુ એપ્લિકેશન. ભાઈ કઈ ગોખવાનું નથી, વાંચવાનું નથી. એક દાખલો ગણ્યો ને એવા 15 દાખલા તમને આવડે. એક સૂત્ર ગણ્યું, 15 સૂત્ર તમને 15 દાખલાના થઈ ગયું. બરોબર, એટલે આખું ગોખવાની જરૂર નથી. BA હોય, ઇકોનોમિક્સ હોય, એકાઉન્ટ હોય, આમનો બધું વાંચવું લખવું પડે. બરોબર, આમાં કઈ ગોખવાનું જ નથી, વધુ એપ્લિકેશન જ કરવાનું છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. પ્રશ્ન પદ્ધતિ અનુમાનિત હોય છે ભાઈ, ફિક્સ જ હોય. 5 ગુણનો દાખલો અહીંયા તો અહીંયા જ, 3 ગુણનો પ્રશ્ન આ તો આ જ. એટલે પ્રશ્નપત્રની પદ્ધતિ પહેલેથી નક્કી, કાંઈ એમાં ફેરફાર શક્ય નથી. નેક્સ્ટ વાત કરીએ તો જો યોગ્ય અભિગમ અને સમર્પણ સાથે મહેનત કરી લીધી ને તો 100 માંથી 100 આંકડા શાસ્ત્રમાં તો આવે અને આવે જ. બરોબર, આંકડા શાસ્ત્રમાં તો 100 માંથી 100 આવે જ. આ મેં તમને રીઝન આપ્યા સ્કોરિંગ સબ્જેક્ટ શા માટે છે, પણ એની પછી આગળ જો વાત કરીએ તો પહેલા તો અભ્યાસક્રમ અને પદ્ધતિને સમજવી પડે. ભાઈ મને ખબર જ નથી આંકડા શાસ્ત્રની પરીક્ષા પદ્ધતિ શું, અભ્યાસક્રમ શું. તો આંકડા શાસ્ત્રમાં પહેલી વસ્તુ, ધોરણ 12 આંકડા શાસ્ત્રનો અભ્યાસક્રમ પૂરેપૂરો સમજી લેવાનો, પૂરેપૂરો સમજવાનો કે આંકડા શાસ્ત્રમાં કેટલા ચેપ્ટર છે, એનો અભ્યાસ કરો. બરોબર, ત્યાર પછી અભ્યાસક્રમને નાના નાના ભાગમાં વિભાજિત કરો. હું તમને એક એક્ઝામ્પલ આપું. બીજું, ત્રીજું, ચોથું ચેપ્ટર એક ભાગ પાડી દો. પહેલું ચેપ્ટર અલગ ભાગ પાડો. બીજા ભાગમાં ચોથું પાંચમું ચેપ્ટર એક અલગ ભાગ પાડો. પહેલું બીજું ચેપ્ટર અલગ ભાગ પાડો. ત્રીજું ચેપ્ટર અલગ ભાગ પાડો. હવે બીજું, ત્રીજું, ચોથું જ્યારે પણ રિવિઝન કરવા બેસો ને તો એક નક્કી કરો, બીજાનું કર્યું ને પછી ત્રીજાનું, ચોથાનું, ત્રણ એક સિક્વન્સમાં કરશું. ભલે 5 દિવસમાં કરો, 7 દિવસમાં કરો, અત્યારે ટાઈમ છે એટલે કહું છું. બરોબર, પણ આ બીજું, ત્રીજું, ચોથું સાથે રાખજો, કારણ કે સૂત્ર ભેગા છે એટલે ઝડપથી થઈ જશે. ત્યાર પછી જો આગળ વાત કરીએ તો કયા વિભાગો અને પ્રકરણો સૌથી વધુ ગુણ ધરાવે છે, એ પહેલા મગજમાં ક્લિયર કરો. કયા વિભાગમાં વધારે મારે જરૂર છે, કયા પ્રકરણો વધારે તમે ગુણ આપી શકે છે, એ ફિક્સ કરી લ્યો. એનાથી તમારું રિઝલ્ટ સુધરી શકે. બીજું, પ્રશ્નોના પ્રકાર. હેતુલક્ષી MCQ પ્રશ્ન છે, ટૂંક જવાબી એટલે 1 ગુણના 2 ગુણના પ્રશ્નો છે. લાંબા જવાબી દાખલા સિદ્ધાંતો હોય 3 ગુણ, 5 ગુણ, 4 ગુણના પ્રશ્નો છે. તો એમાં કેવી રીતે તૈયારી કરવી, એ આખું એક વ્યવસ્થિત આયોજન કરવું જરૂરી છે. ત્યાર પછી જો આપણે વાત કરીએ સૂત્રોની શક્તિ. ભાઈ જેટલા સૂત્ર વધારે એટલો પાવર તમારો વધારે. તો સૂત્રોની શક્તિની જો હું વાત કરું તો સૌપ્રથમ બધા સૂત્ર માટે એક અલગ નોટબુક અથવા વિભાગ રાખો. ભાઈ તમે છે ને દરેક સૂત્રને અલગ એક નોટબુકમાં લખો, અને હું તો એમ કહું ન લખતા હોય દરેક એક અલગ નોટબુકમાં. જો કે આપણે વિદ્યાકુલ પર તો બેચમાં તો એવું કરાવીએ છીએ, પહેલા સૂત્ર એના દાખલા, સૂત્ર એના દાખલા, સૂત્ર એના દાખલા. તમે એ રીતે કરી શકો, અથવા તમે કોઈ પણ એક અલગ બુકમાં નોંધ કરી શકો, અથવા ત્રીજી પદ્ધતિ તમને કહી દઉં, એક અલગથી વિભાગ, હાસ્યાનો અમુક ભાગ છોડી દે, અન્ય દરરોજ સૂત્ર જ લખવાનું. એ પેજમાં તમે જે બે સામે સામેનું નોટબુકનું પેજ હોય એમાં જે રીતના દાખલા ગણે એના ઉપર બધા સૂત્ર લખવાના. એટલે વધારે સૂત્ર પર ફોકસ કરો. બીજું, એને પ્રકરણ મુજબ વર્ગીકૃત કરો. જો તમે અલગ નોટબુકમાં લખો તો એને પ્રકરણ મુજબ અલગ કરવાનું, કે આ પહેલા પ્રકરણનું, આ બીજા પ્રકરણનું, આ ત્રીજા પ્રકરણનું. દરેક ચેપ્ટર વાઇઝ એને અલગ અલગ વર્ગીકૃત કરી દો. ઓકે.
ત્યાર પછી જો આગળ વાત કરીએ તો સૂત્રોનું નિયમિત પુનરાવર્તન કરતા રહો, વારંવાર વારંવાર વાંચતા રહો. કયો સૂત્ર છે એને વાંચતા રહેવું જરૂરી છે. બને એટલું ઝડપથી જલ્દી 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 જેટલું વાંચવા મળે એટલું વાંચી લેવું. ખાસ કરીને પ્રેક્ટિસ શરૂ કરતા પહેલા દરરોજ સૂત્ર ઉચ્ચારણ કરો. ઉચ્ચારણ કરો એટલે વાંચી લ્યો. દરરોજ તમે પ્રેક્ટિસ કરો છો સ્ટેટની, બહુ સારી વાત છે અને દરરોજ પ્રેક્ટિસ કરવી જ જોઈએ. પણ જે તમે પ્રેક્ટિસ કરવા ના હોય એના સૂત્ર ખાસ દરરોજ યાદ કરતા રહ્યો. બીજું, જોયા વિના વારંવાર લખો. હવે તમે 2-3 દિવસ સુધી સતત વાંચ્યા હોય ને તો પછી ચોથા પાંચમા દિવસે પાછું જોવા નહીં જાવ સૂત્ર શું હતું. તમે 1-2 દાખલામાં સૂત્ર મૂકી દીધું જોઈને, પછી ત્રીજો ચોથો પાંચમો દાખલો ગણતા નથી જોવા નહીં જાવ. ભલે ખોટું મુકાય, મૂકો. ખોટું મુકાય જવાબ નહીં આવે તો તમને ખબર પડશે કે મેં સૂત્રમાં ભૂલ કરી છે. એ ભૂલ અહીંયા સુધારવાની છે. બોર્ડમાં જઈને પરાક્રમ કરીને બોર્ડમાં નથી સુધારવાની. ઓકે, એટલે જોયા વગર સૂત્ર લખવાનું ચાલુ કરો. અને 3 બેસ્ટ નિયમ યાદ રાખો કે આપણા જીવનમાં 3 જ સૂત્ર હોવા જોઈએ. કઈ? પ્રેક્ટિસ, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ. સ્ટેટિસ્ટિકનો વિદ્યાર્થી 3 જ વસ્તુ કરતો દેખાવો જોઈએ. પ્રેક્ટિસ, મોર એન્ડ મોર પ્રેક્ટિસ. યસ. તો સૌથી પહેલું પાઠ્યપુસ્તકના ઉદાહરણ અને સ્વાધ્યાય ઉકેલો. એટલે આપણે પાઠ્યપુસ્તક જ આપણું શું કહેવાય કે સર્વસ્વ છે. એટલે પાઠ્યપુસ્તક ઉપર જ પૂરેપૂરું ધ્યાન આપો. પાછલા વર્ષના પ્રશ્નપત્ર યસ પીવાયક્યુઝ ખાસ ભૂલાય નહીં. જો એને છોડી દેશો તમને એમ લાગશે આવો પ્રશ્ન ગયા વર્ષે તો આ વર્ષે થોડો હોઈ શકે છે. એટલે પીવાયક્યુઝ જેટલા પણ પીવાયક્યુઝ મળે આપણા કોર્સ જ્યારથી બદલાણો ત્યારથી જેટલા પણ પીવાયક્યુઝ મળે એ બધાને સોલ્વ કરો. અને નમૂનાના પેપરને મોક ટેસ્ટ આ તો બોર્ડ પરીક્ષા સમયની વાત છે. કોઈએ ભાઈ પેપર બનાવ્યું કોઈ સ્કૂલમાં, મળે ગણી નાખો, મળે ગણી નાખો, મળે ગણી નાખો. આપણો ફ્રેન્ડ છે બીજી સ્કૂલમાં ભણે એનું પેપર લેવાનું, આપણે ગણી નાખો ઘરે બેઠા બેઠા. જેટલા પેપર વધારે સોલ્વ કર્યા એટલો જ વધારે ફાયદો થવાનો છે. ત્યાર પછી અસરકારક અભ્યાસ ટેકનિકો. ભાઈ અભ્યાસ તો કરો છો એને અસરકારક બનાવો. કેમ અસરકારક બનાવવો? તો સૌથી પહેલું વ્યવસ્થિત અભ્યાસ યોજના લાવો. ભાઈ તમારું ફિક્સ એક ટાઈમ ટેબલ હોવું જોઈએ કે સ્ટેટિસ્ટિકમાં હું આટલો ટાઈમ આપી, મારું આ ચેપ્ટર વીક છે તો હું એમાં આવી રીતે તૈયારી કરીશ, આ ચેપ્ટર મારું બેસ્ટ છે તો એમાં એટલો ઓછો ટાઈમ બચાવીને એને આ ચેપ્ટરને આપીશ. એમ વ્યવસ્થિત અભ્યાસ યોજના બનાવો. અભ્યાસ દરમિયાન સમય વ્યવસ્થાપન કરો કે અભ્યાસ તમે કરો છો ને તો એમાં સ્ટેટિસ્ટિક તમારું જે પ્રમાણમાં હોય એ પ્રમાણમાં એને સમય ફળવાવો જોઈએ. એટલે સમય વ્યવસ્થાપન થવું જોઈએ. સંક્ષિપ્ત નોંધો બનાવો. દાખલા તરીકે તમારી ભૂલ થાય છે, તમને ક્યાંક ભૂલ થઈ છે તો એ ભૂલ તમે સુધારી કઈ રીતે એની એક ટૂંકી નોંધ બનાવો. એ ટૂંકી નોંધ આપો. યસ, તમે દર વખતે ભૂલ સુધારશો, એની ટૂંકી નોંધ આપશો અને એ ટૂંકી નોંધ લખશો તો જ્યારે તમે છેલ્લી મિનિટના રિવિઝનમાં હશો ત્યારે તમને ખબર છે મારી અહીંયા ભૂલ થઈ હતી, એ બધી એક વખત વાંચી લેવાનું. એટલે આવી ટૂંકી નોંધ બનાવો. અને આ બધું જ કરવા માટે યસ ટોપર રિલોડેડ બેચ આપણી શરૂ થઈ ગઈ છે ભાઈ. આમાં અમે આ બધું જ કરાવીએ છીએ તો જોઈન કરી લેજો. કઈ રીતે? પહેલા ચેપ્ટરથી ભણાવવાનું શરૂ છે. અને ખાસ કરીને જો તમારે અભ્યાસ કરવો હોય તો વિદ્યાકુલ એપ આજે જ ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરો અને 9924454400 પર કોલ બી કરી શકો છો અને તમને પૂરેપૂરી માહિતી ટોપર રિલોડેડ બેચમાં જોઈન્ટ થઈ જશો. યસ, અમે ગેરંટી આપીએ છીએ કે તમારા રિઝલ્ટમાં 100% સુધારો આપશું. 100% સુધારો આપશું. 100% આપશું એવું નથી કીધું. હા, નહીતર એમ કહેશે કોઈ 100% આપવાના તમે. હવે પરીક્ષાના દિવસે કઈ બાબતો ધ્યાનમાં રાખવી અત્યારથી કહી દઉં. પેપર તમારા હાથમાં આવે એટલે ઘી નથી નાખવાનું, કાળજીથી વાંચવાનું છે. કાળજીપૂર્વક એક એક શબ્દ એક એક સવાલ વાંચવાનો છે. બીજું, સમયની ફાળવણી. આખા પેપરને તમે પહેલેથી ડિવાઈડ કરી દો કે આટલું પેપરમાં હું આ કરી, આ પેપરમાં આ કરી, એટલા વિભાગ મારે કરવાના છે, હું આ રીતે તૈયાર કરી. સમયની ફાળવણી. બધા પ્રશ્નોનો પ્રયાસ કરો. યસ, આપણે જનરલ ઓપ્શનના પદ્ધતિથી જઈએ છીએ પણ એવું ન બને કે આપણે અમુક ચેપ્ટર કરીએ જ નહીં. જો તમારે 100માંથી 100 લાવવાનું તો બધાને એટેમ્પ કરો. 130 માર્ક્સનું પેપર છે, 120-25 સુધી કમસે કમ લખો ને એટલું લખાય છે. લખાય જ છે, બધાયથી લખાય છે. બરોબર? એટલે બધા પ્રશ્નનો પ્રયાસ કરો. બધી ગણતરીઓ દર્શાવો. સ્ટેપ નહીં છોડો. ઘણા બધા ટેવ હોય છે માઇનસ વાળું સ્ટેપ હોય ને તો છોડી દે, સીધું ઉપર લખે, માઇનસ ન કરે સીધો જવાબ લખે. નહીં, સ્ટેપના માર્ક્સ હોય છે. સ્ટેપ ક્યારેય છોડવાનું નથી. બધી ગણતરીઓ દર્શાવો અને ચોકસાઈ ને સ્વચ્છતા. ભાઈ જેટલું ચોકસાઈ વાળું પેપર, જેટલું સ્વચ્છતા વાળું પેપર એટલું તમારી ઇમ્પ્રેશન વધારે, એટલા જ તમારા માર્ક્સ વધારે.
આગળ વાત કરીએ મિત્રો, તો તમારા જવાબોની સમીક્ષા કરો. આ સમીક્ષા જેમ તમારું પેપર પૂરું થાય એટલે તમે 5-10 મિનિટ જે તમે આપી હોય તમારા સમય મુજબ, એ મુજબ બધા પ્રશ્નોના જવાબ એક વખત જોઈ લેવા. હવે જો ભૂકો થઈ જાય, કેમ? તો કે આવી ભૂલ કરો તો કેવી ભૂલ? એક તો ગોખણ પટ્ટી કરીને જેમ દાખલા વાંચીને ન જવાય. પહેલી વસ્તુ યાદ રાખજો, દાખલા વાંચીને ગયા ગણો નહીં, અને મને તમને ભલે હોય દાખલા વાંચીને ઈ જ પૂછાણા તોય હોમાંથી હો નહીં આવે. દાખલા ગણીને જશો તો જ આવશે. એમાં ખાસ કેલ્સીની પ્રેક્ટિસ હોવી જોઈએ. બીજું તો સૌથી અગત્યની બાબત, પાછલા વર્ષના પેપરોને અવગણવા. મેં કીધું પીવાયક્યુઝ ક્યારેય છોડવાના નથી. પીવાયક્યુઝ બધા કમ્પ્લીટ કરવાના. પીવાયક્યુઝ તમારી પ્રેક્ટિસ વધારાવશે, તમને ખ્યાલ અપાવડાવશે, તમને પૂરેપૂરું કોન્સન્ટ્રેશન કરાવડાવશે. બીજું પ્રેક્ટિસનો અભાવ ભાઈ છે જ, પહેલેથી જ કીધું, ગોખણપટ્ટીને પ્રેક્ટિસ કરવી જરૂરી. સ્ટેટિસ્ટિક સબ્જેક્ટ પ્રેક્ટિસનો છે, વાંચવાનો નથી. થિયરીને અવગણવી. મોટાભાગના વિદ્યાર્થીઓ શું કરે? દાખલા ગણી નાખે, એટલે નોટો ભરી દે. વરા પૂરું તે 10 સ્ટેટની નોટ ભરી દીધી હોય, પણ થિયરી વાંચી ન હોય. વાંચી હોય તો એને પછી લખવાની પ્રેક્ટિસ ન કરી હોય. થિયરીને પણ વાંચી લખીને તૈયાર કરો, અવગણવાની નથી. બેદરકારી ભૂલો. બેદરકારી ભરી ભૂલો એટલે 5 લખવાના હોય, .5 લખવાની જગ્યાએ .05 લખે, -30 લખવાની જગ્યાએ +30 લખે. આવી નાની નાની ભૂલોથી પણ માર્ક્સ કપાઈ શકે છે. અને છેલ્લી ઘડીની તૈયારી છે ને, ટાઈમ કરી લેશું, જોઈ લેશું, નહીં થાય, ક્યારેય નહીં થાય. 2 મહિના પહેલા વાંચી લેવું. મેં 10માં 2 જ મહિના વાંચ્યું તોય મારે એટલું રિઝલ્ટ આવ્યું. એલા 10માં આવે 20 માર્ક્સ સ્કૂલવાળા આપે, 80 માર્ક્સનું પેપર હોય, એમાંય તમારા લેવલ ઉપર પ્રશ્નપત્ર પૂછ્યું હોય. 10માં તમે 15 વર્ષના હતા, બાળક હતા. 12માં તમે 17 વર્ષના છો, યુવાન છો. બાળકને બાળકના લેવલથી પ્રશ્ન પૂછાય, બાળકને બાળકના લેવલથી પેપર પૂછાય. બાળકને એની ક્ષમતા પ્રમાણેનું પ્રશ્નપત્ર આવે. યુવાનોને પૂર પ્રેશર વાળું પેપર હોય, યુવાનોની ક્ષમતા મુજબનું પેપર હોય. એટલે છેલ્લી ઘડીએ કોઈ તૈયારી થતી નથી. એટલે આ બધી ભૂલોને શું કરવાની છે? તો કાગળની જેમ ડૂચો વાળીને ફેંકી દો. કારણ કે તમારો કોન્ફિડન્સ ક્યારે આવશે? જ્યારે પ્રેક્ટિસ કરશો તો. અને જો પ્રેક્ટિસ કરશો, વિશ્વાસ કરશો, પોતાની રીતે તૈયારી કરશો, તો 100% 100માંથી 100 માર્ક્સ આવશે. અભ્યાસ સાથે સુસંગત રહો. અભ્યાસને ક્યારે છોડીને આગળ વધો નહીં. સ્વસ્થ જીવનશૈલી જાળવો. વારંવાર બીમાર થઈ જતા હોય ને, એની તૈયારી ક્યારે પૂરી થઈ શકે નહીં. અને ખાસ કરીને પૂછવા મચકાવું નહીં. તમે કોઈ પણ પ્રશ્ન કરો છો, કોઈ પણ ડાઉટ રહે છે, કોઈ પણ વસ્તુ તમને થાય છે, અથવા કોઈ પણ તૈયારી કરવામાં ક્યાંય અડચણ આવે છે, તો તમારે શું કરવાનું? તમારા શિક્ષકોને પૂછતા રહેવાનું, તમારા મિત્રોને પૂછતા રહેવાનું. તમને નથી આવડ્યું, જવાબ નથી આવ્યો, તેને કહેવાનું મેં આ દાખલો ગણ્યો, મને જવાબ નથી આવ્યો, મેં આ થિયરી વાંચી લખી, પણ એમાં મને આ પોઈન્ટમાં ભૂલ પડી. કોઈ સારી રીતે માર્ક્સ લાવ્યો તેને જઈને પૂછવાનું કે ભાઈ તે 100 માર્ક્સની પરીક્ષા આપી, તારે 100માંથી 98, 99, 100 આવ્યા, મારે 95 આવ્યા, કેમ 2 મારે કપાળ? તે હું અલગ કર્યું હતું. આ ખાસ યાદ રાખજો. યસ. તો બસ આજના માટે આટલું જ કહેવું છે કે આટલી તૈયારી કરશો, સ્ટેટમાં 100માંથી 100 આવે છે. ગુજરાત બોર્ડના ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા બધા વર્ષોથી લાવે છે, અને તમે પણ લાવી શકો છો. તો ખાસ આજથી જાગ્યા છો, સાંભળી લ્યો કે આજથી જ તૈયારી કરવાનું શરૂ કરી દો. ભલે આજથી જાગ્યા, આજથી શરૂ કરી દો. અત્યાર સુધી કાંઈ નથી કર્યું, નો પ્રોબ્લેમ, હવે કરી નાખીશું. ઓકે, તો બસ આજના માટે આટલું જ. ફરી આવા ટોપિક સાથે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી જોડાયેલા રહેજો વિદ્યાકુલ ગુજરાતી સાથે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક બટન ઉપર ક્લિક કરી દેજો. જો તમે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. અને જેણે હજી સુધી પોતાના મિત્રો સુધી આ વાત નથી કરી કે આ ભણવાનું પ્લેટફોર્મ છે, એને ચોક્કસથી કરી દેજો. થેન્ક યુ સો મચ.